મનોજ અને વિમલ બંને મિત્રો હતા. સ્કૂલ અને કોલેજ બંનેમાં સાથે જ હતા અને એક સાથે જ બંનેએ ડિગ્રી લીધી અને બંનેની કિસ્મત સારી હતી કે બંનેને એક સાથે જ એક સારી એવી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. મનોજ અને વિમલ બંને મહેનતુ હતા. કંપનીનો માલિક બંનેના કામથી ખુશ હતો. બંનેના 5 વર્ષ પૂરા થયા આ કંપનીમાં. હવે માલિકે મનોજને મેનેજરની પોસ્ટ આપી દીધી અને વિમલને રેગ્યુલર પગાર વધારો. વિમલ દુઃખી થઈ ગયો કે બંને એક સરખું કામ કરતા છતાં મનોજને જ કેમ મેનેજર તરીકે પસંદ કરવામાં આવ્યો. વિચારોના વાવાઝોડા સાથે એક દિવસ ખૂબ જ ગુસ્સે થતો વિમલ બોસના કેબિનમાં જઈ અને પોતાની નોકરીમાંથી રિઝાઇન આપવાની વાત કરે છે. ઓફિસનો માહોલ બદલાઈ ગયો કે આટલો અનુભવી અને મહેનતુ માણસ અચાનક રિઝાઇન શા માટે આપે છે. વિમલ ગુસ્સામાં બોસને કહે છે, તમને મહેનતુ માણસની કદર જ નથી, ખાલી ચાપલુસ લોકોને જ તમે મેનેજર બનાવો છો. કંપનીના બોસે શાંત સ્વભાવે કહ્યું કે ચલ હું તને સમજાવું કે મનોજને જ મેં મેનેજરની પોસ્ટ શા માટે આપી. સૌથી પહેલા તું એક કામ કર, બજારમાં જા અને જોઈ આવ કોઈ સફરજનની લારીવાળો છે. વિમલ બજારમાં જાય છે. થોડી વાર પછી આવીને માલિકને કહે છે, હા એક સફરજનની લારીવાળો છે. માલિકે કહ્યું, શું ભાવના છે? તો વિમલ ફરીથી જાય છે અને થોડી વાર પછી આવે છે અને કહે છે 140 રૂપિયા કિલો. બોસે કહ્યું ઠીક છે. એમ કહીને હવે તે મનોજને બોલાવે છે અને કહે છે, મનોજ જા તો બજારમાં કોઈ સફરજનની લારીવાળો છે. મનોજ બજારમાં જાય છે અને પાછો આવીને બોસને કહે છે, સર બજારમાં એક સફરજનની લારીવાળો છે જે સફરજન વેચે છે, 140 રૂપિયા કિલો કહે છે. મેં થોડો ભાવતાલ કરાવ્યો છે, જો 1 કિલો લેવા હોય તો 130 રૂપિયા સુધીમાં આપી દેશે અને 10 કિલો સુધી લેવા હોય તો 120 રૂપિયા કિલો સુધીમાં આપી દેશે અને સાથે સાથે એનો ફોન નંબર પણ લઈને આવ્યો છું. તમે ફોન કરો તો તમે પણ થોડો ઘણો ભાવતાલ કરાવી શકો છો. માલિક થોડુંક મલકાઈને વિમલને કહે છે, જોયું વિમલ, આ ફરક છે તારામાં અને મનોજમાં. તે ફક્ત એટલું જ કામ કર્યું જેટલું ચીંધ્યું હતું અને મનોજે એ પણ કર્યું જે કામનું હોઈ શકે. એવું નથી કે તું મહેનતુ નથી, બેશક તું મહેનતુ છો, પણ મેનેજરની પોસ્ટની વાત આવી ત્યારે મનોજમાં આ બાબતે મને લાયકાત વધુ દેખાઈ. મનોજનું કોઈ પણ કામ પ્રત્યે સમર્પણ એ જ એને મેનેજરની પોસ્ટ માટે હકદાર બનાવે છે. વિમલને બધી જ વાત સમજાઈ ગઈ, પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પોતાનું રિઝાઇન પાછું લઈ લે છે અને પાછો કંપનીમાં કામે લાગી જાય છે. મિત્રો, આજકાલના માહોલમાં વિમલ જેવી સમસ્યા બધે જ જોવા મળે છે. જ્યારે કોઈ બીજા માણસની સફળતા જોઈએ ત્યારે મનમાં એમ થાય કે મહેનત તો આપણે પણ એના જેટલી જ કરીએ છીએ, પરંતુ આ આપણા કરતાં આગળ કેમ? કાં તો કિસ્મતનો વાંક કાઢીએ છીએ અથવા તો લોકોને ખરાબ ગણવા માંડીએ છીએ, પરંતુ ક્યારેય સફળ માણસ અને આપણી વચ્ચેના ફરકને સમજવાનો પ્રયત્ન નથી કરતા. તમે મહેનત કરતા હશો, પરંતુ સાચી દિશા, સાચો સમય અને સાચી સમજણથી કરેલી મહેનત હોય તો જ એક દિવસ રંગ લાવે છે. બાકી મહેનત તો ગધેડાઓ પણ કરે છે, પરંતુ એને લાઠી સિવાય બીજું કશું જ નથી મળતું. પોતાની ખામીઓને શોધો, વિચારો અને સુધારો અને પછી જુઓ, સફળતા જરૂર મળશે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ફેસબુક પેજને. ધન્યવાદ.